યુનિટ 32 3 ફેઝ ઇન્ડક્શન મોટર 6 ઇન્ડક્શન મોટરનો સર્કલ ડાયાગ્રામ દોરવા માટે નીચેનામાંથી કયા ડેટાની જરૂરિયાત રહે છે? એ. ફક્ત બ્લોકડ રોટર ટેસ્ટ, બી. ફક્તનો લોડ ટેસ્ટ, સી. બ્લોક રોટર ટેસ્ટ અને નો લોડ ટેસ્ટ, ડી. બ્લોક રોટર ટેસ્ટ, નો લોડ ટેસ્ટ અને સ્ટેટર રેઝિસ્ટન્સ ટેસ્ટ. એક્સપ્લેનેશન. નો લોડ ટેસ્ટ. આ ટેસ્ટ દ્વારા નો લોડ કરંટ અને નો લોડ પાવર ફેક્ટર મળે છે, જે ડાયાગ્રામમાં લોસ દર્શાવવા માટે જરૂરી છે. બ્લોક્ડ રોટર ટેસ્ટ. આ ટેસ્ટ દ્વારા શોર્ટ સર્કિટ કરંટ અને પાવર ફેક્ટર મળે છે, જે સર્કલની ત્રિજ્યા અને આકાર નક્કી કરવામાં મદદ કરે છે. સ્ટેટર રેઝિસ્ટન્સ ટેસ્ટ. સર્કલ ડાયાગ્રામમાં કોપર લોસ ને સ્ટેટર અને રોટર વચ્ચે અલગ પાડવા માટે સ્ટેટરનો રેઝિસ્ટન્સ જાણવો ખૂબ જ જરૂરી છે.